કાંકરેજ તાલુકાના માનપુરસી ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજીનો હિંડોળા હિંચકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માનપુરસી ખાતે આવેલ હાઈકોર્ટ ઓફ સિકોતર માતાના મંદિર ખાતે હિંડોળા હિંચકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં શ્રી વહાણવટી સિકોતર માતાના ભુવાજી મેતુભા વાઘેલા અને સધી માતાજીના ભુવાજી અમૃતભાઈ યોગી તેમજ પૂર્વ સરપંચ રણુભા વાઘેલા અને વર્તમાન સરપંચ રંગુભા વાઘેલા સહિત અન્ય સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત મહિલાઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના હિંડોળા હિંચકા મહોત્સવની શોભાયાત્રા કરવામાં આવી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના સ્વર્ગીય જોશી કરસનભાઈ છગનભાઈના સ્મરણાર્થે તેમના ચિરંજીવી પુત્રો જોશી કનુભાઈ કરસનભાઈ અને જોશી મહેશભાઈ કરસનભાઈ છગનભાઈના હસ્તે હિંડોળા હિંચકાનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે જય સિકોતર માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા, સાથે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી સૌ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।